નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, સૌપ્રથમ તો વિડીયો શરૂ કરતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. મિત્રો, સીઈટી 2026નું રજીસ્ટ્રેશન કર્યા પછી શાળા પસંદગી માટેનું પોર્ટલ ખુલી ગયું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચોઇસ ફિલિંગ શાળાની કેવી રીતે કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો મારો વિડીયો પૂરેપૂરો શાંતિથી નિહાળજો. મિત્રો, શાળા પસંદગી શરૂ કરતા પહેલા તમારે જો સીઈટીનું રજીસ્ટ્રેશન શરૂ કરવાનું બાકી હોય તો મેં કાલે મારા યુટ્યુબ ચેનલની અંદર સીઈટીનું રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું તેનું સ્ટેપ બાય સ્ટેપનો વિડીયો મારા યુટ્યુબ ચેનલની અંદર મૂક્યો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમે એમાંથી જોઈને તેમાં રજીસ્ટ્રેશન કરી શકો છો. તો મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમની અંદર સીઈટી પોર્ટલ તમારે સર્ચ કરવાનું છે. સીઈટી પોર્ટલ સર્ચ કર્યા પછી તમારે કોમન ટેસ્ટ તેના પર ક્લિક કરવાનું. તેના પર ક્લિક કર્યા પછી અહીંયા લોગિન ઉપર સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરશો તો અહીંયા બાળકો સ્ટુડન્ટ લોગિનની અંદર યુઆઈડી નંબર એટલે કે 18 અંકનો જે યુઆઈડી નંબર છે તે તમારે આની અંદર દર્શાવવાનો છે. આ નંબરની અંદર ભૂલ ના થવી જોઈએ બાળકો. એ 18 નંબરનો યુઆઈડી દર્શાવ્યા પછી તમારે એનો પાસવર્ડ જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે મોબાઈલ નંબરને ઓટીપી નાખ્યો હતો ત્યારે તમે સ્ટ્રોંગ પાસવર્ડ જે બનાવ્યો હતો એ સ્ટ્રોંગ પાસવર્ડ વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર દર્શાવવાનો છે. જો અહીંયા મેં 18 અંકનો નંબર નાખ્યો પણ અહીંયા એક નંબર ઘટે છે તો સૌપ્રથમ તો 18 અંકનો નંબર થવો જોઈએ. પહેલાં નંબર ચેક કરી લેવાનો, કોઈ નંબર રહી ગયો નથી ને. જો રહી જશે તો તમે લોગિન કરી શકશો નહીં. તો સૌપ્રથમ તો 18 અંકનો નંબર નાખી દેવાનો. જો નાખ્યા પછી તમારે અહીંયા તમે જે પાસવર્ડ આપ્યો હોય એ પાસવર્ડ આની અંદર નાખવાનો છે. તો અહીંયા જો હું પાસવર્ડ લખું છું વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, તમે અને લોગિન પર ક્લિક કરવાનું. લોગિન પર ક્લિક કર્યા પછી તમારે સેવ પાસવર્ડ આપી દેવાનો કે ભવિષ્યમાં તમે ખોલી શકો છો. અહીંયા જો તેનો CTS ID નંબર આવી ગયો છે. એના પછી અહીંયા સ્ટુડન્ટ ફૂલ નેમ, તો તમારું રજીસ્ટ્રેશન કર્યા તેનું ઇમ્પ્રૂવ એટલે કે એપ્રૂવ આપ્યા પછી તમારે આ બધી વિગતો દર્શાવેલી છે. એટલે કે તમારું રજીસ્ટ્રેશન એપ્રૂવ કરી દીધું છે જિલ્લામાંથી. એ રીતે એની અંદર જો અહીંયા મેલ ફિમેલ આવી ગયો છે, અહીંયા સોશિયલ કેટેગરી OBC, અહીંયા 1 થી 5 ધોરણ ગવર્મેન્ટમાં ભણે છે આ વિદ્યાર્થીની. અહીંયા ફિઝિકલ, તો આ બધી વિગતો અહીંયા 67 માર્ક આવ્યા છે. આની અંદર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, પછી જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ, દરેક સ્કૂલો અહીંયા દર્શાવવામાં આવી છે. તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. તો તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી બાળકો? તો સૌપ્રથમ તો તમારે તમારા નજીકના એરિયામાં જે સારી સ્કૂલો હોય તેની વિઝિટ કરી અને તમારે અહીંયા યાદી આપેલી છે. તો એ યાદી મુજબ તમારે સ્કૂલો પસંદ કરવાની છે. જો બાળકો, અહીંયા હું અલગ અલગ સ્કૂલો, ગર્લ્સ, જનરલ એટલે મિક્સ, બોય, આ બધી સ્કૂલો હું અહીંયા પસંદ કરું છું. એની અંદર તમારે ઉપર નીચે કરવું હોય તો એરો કી નીચેની બાજુ કરો તો નીચેની બાજુ આવી જશે સ્કૂલ, અને ઉપર લઈ જવી હોય તો તમારે ઉપરની બાજુ એરો કી કરવાનું. અને એ સ્કૂલ તમારે રિમૂવ કરવી હોય તો અહીંયા લાલ કલરનો એરો કી આપી છે, એમાંથી તમે રિમૂવ પણ કરી શકો છો. પણ આની પસંદગી કરતાં પહેલાં તમારે નક્કી કરવાનું કે મારે કઈ સ્કૂલ રાખવી અને કઈ ના રાખવી. તમને ગમતી હોય એ સ્કૂલ નાએ મળે, એના પછીના બીજા નંબરની સ્કૂલ તમને મળી જશે. તો તમારે કેવી રીતના પસંદગી કરવી એ તમારે નક્કી કરવાનું છે. તો અહીંયા જો મેં પહેલાં પસંદ કરી તે બધી કાઢી દીધી, પાછી મેં ફરીથી પસંદ કરી કે મારે કઈ કઈ સ્કૂલ મારા એરિયાથી નજીક પડશે. બરાબર, તો મેં એ રીતે પસંદગી કરી છે. એની અંદર પણ ચેક કરવાનું છે કે આમાંથી કઈ સ્કૂલ કાઢી દેવી અને કઈ આગળ પાછળ કરવી. અહીંયા બાળકો સબમિટ કરતાં પહેલાં અહીંયા ટીક કરવાનું છે. અહીંયા ટર્મ કન્ડિશન આપી છે કે આ ફાઇનલ સબમિટ કરશો પછી તમારી પસંદગી તમે બદલી શકશો નહીં. એટલે કે તમને એવું લાગતું હોય કે ભાઈ મારી પસંદગીમાં કંઈક ભૂલ છે, કંઈ પ્રોબ્લેમ છે, તો પાછી ફરીથી તમે એ સિલેક્ટ કરી શકો છો સબમિટ કર્યા પહેલાં. તો સબમિટ કરતાં પહેલાં તમારે સૌપ્રથમ તમારે કઈ સ્કૂલ રાખવી કઈ ના રાખવી એ તમારે નક્કી કરી દેવાનું છે. તો આ રીતે તમારે ચોઇસ ફિલિંગની અંદર તમારે સ્કૂલ પસંદ કરવાની છે. તો એ બધું પસંદ કર્યા પછી તમારે છેલ્લે અહીંયા તમને નીચે સબમિટનું બટન આપવામાં આવશે. એ સબમિટના બટનની અંદર તમારે ક્લિક કરવાનું છે. તો પહેલાં તો ટર્મ કન્ડિશન તમારે નક્કી કરી દેવાની
એક ટીક કર્યા પછી તમારે સ્કૂલ પસંદગી થઈ જશે. તો આ રીતે તમારે ધ્યાનપૂર્વક સ્કૂલો પસંદ કરવાની છે. એ સ્કૂલો પસંદ કર્યા પછી તમારે અહીંયા ટર્મ કન્ડિશન પર જે ચોરસ ખાનાની અંદર ટીક કરવાનું છે, એની અંદર તમારે સબમિટ કરવાનું છે. એ સબમિટ કર્યા પછી તમારી સ્કૂલ પસંદગી થઈ જશે. એના પછી તમારો કોઈ સુધારા વધારા થશે નહીં. એટલે કે તમે સ્કૂલ ચોઈસ કરો અને સબમિટ બટન દબાવો તો તેના પહેલાં ખાસ ધ્યાનથી તમારે પસંદગી કરવાની છે. સબમિટ કર્યા પછી તમે કોઈ પણ સ્કૂલ બદલી શકશો નહીં. એ તમારી ચોઈસ ફાઇનલ ચોઈસ થઈ છે. તો બાળકો આ રીતે તમે સબમિટ બટન દબાવશો એટલે સક્સેસફુલ આવશે.